મોદી શરૂઆત કરીશું સમાચારની એક બ્રેકિંગ ન્યૂઝથી કે જ્યાં ભાગેડું લગ્ન બાદથી થતી નોંધણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા। ભાગીને લગ્ન કરનારની નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આપશે આખરી મંજૂરી। તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરી શકાય। ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે। નોટિસ મળ્યાના 30 દિવસમાં વાલીએ જવાબ રજૂ કરવો પડશે। આવતીકાલની કેબિનેટ બેઠકમાં મંજૂરી મળે તો સરકાર કરશે સત્તાવાર જાહેરાત। આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા આ નિયમોને મંજૂરી મળશે તો સરકાર તેની સત્તાવાર જાહેરાત કરશે। પરંતુ આ સૌથી મોટું પગલું કહી શકાય, કારણ કે એક બાદ એક જે પ્રકારે ફરિયાદ હતી, એક બાદ એક સમાજે જે પ્રકારે રજૂઆત કરી હતી ને ત્યારબાદ હવે આ નિર્ણય પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, આ સૌથી મોટો નિર્ણય કહી શકાય, કારણ કે અત્યાર સુધી અનેક સમાજ એવા હતા કે તેમણે આ જ બાબતે રજૂઆત કરી હતી। હવે જ્યારે ક્લાસ 2ના અધિકારીની સહીની વાત થઈ રહી છે, પરિવારને તે નોટિસ મોકલવાની વાત થઈ રહી છે, આખી પ્રોસેસમાં કેટલો બદલાવ આવશે? देखो हार्दिक, आपने ख्याल हो तो TV9 द्वारा एक स्टोरी કરવામાં આવી હતી કે જ્યાં મહેસાણા એક એપિસેન્ટર બન્યું હતું કે કોઈ પણ જે યુગલ હતું જે ભાગીને લગ્ન કરતું હતું તો જે તલાટી મંત્રી જે હતા એ મહેસાણામાં સૌથી વધારે ભાગીને લગ્ન કરવાના કિસ્સા હતા તે નોંધાયેલા હતા। છેલ્લા કેટલાક સમયથી એક જે સામાજિક મુહિમ છે તે પણ ઉપડી રહી છે। ભાગીને લગ્ન કરનારા જે પણ યુગલ છે તેની સામે એક વિરોધની વાત છે તે પણ આવી રહી છે। હાલાકી જો કાયદાની વાત કરવામાં આવે તો કાયદો 18 વર્ષના પુખ્ત વયના જે પણ લોકો છે તેમને લગ્ન કરવા માટેની પોતે છૂટ આપે છે, પરંતુ જે અત્યારે ભાગીને લગ્ન કરવાના જે આખા વિષય છે તે એમાં જે નોંધણી છે હવે ક્લાસ 2 અધિકારી એને આખરી મંજૂરી આપશે। તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર જે સીધી નોંધણી લગ્નની નોંધણી છે તે નહીં કરી શકે। તેની સાથે જ નોંધણી માટે તેમના માતા પિતાને પણ નોટિસ મોકલાશે ને કે માતા પિતાને પણ એ જણાવવામાં આવશે કે તેમના જે કહી શકાય કે તેમના પરિવારના જે બાળકો છે તેમણે લગ્ન કરી લીધા છે, પુત્ર કે દીકરા કે દીકરી લગ્ન કરી લીધા છે, અને એ નોટિસ મળ્યાના 30 દિવસમાં જે યુવક યુવતીના માતા પિતા વાલીએ જવાબ રજૂ કરવો પડશે। આનાથી ક્યાંય પણ એ લગ્ન છે તે ફોક થશે તે સાબિત નથી થતું, પરંતુ હા પરિવારનો ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એ જે વાત આવી રહી છે તો એ મુદ્દો છે તે આની અંદર ઉમેરાય તેવું લાગી રહ્યું છે। અત્યાર સુધી જે સત્તા તલાટી કમ મંત્રીને હતી તેમાંથી ક્લાસ 2 અધિકારીને આ સત્તા છે તે આપવામાં આવશે। સરકાર અત્યારે હજુ વિચારણા કરી રહી છે, આવતીકાલે પણ આ મુદ્દા પર વિચારણા થાય અને જો એક સહમતિ બને તો વિધાનસભાના સત્ર વખતે આ એક કાયદો છે, આ કાયદામાં સુધારા આવી શકે તેવું હાલમાં લાગી રહ્યું છે। કિંજલ, આમાં 30 દિવસની જે વાત થઈ છે કે માતા પિતાને નોટિસ મોકલાશે અને 30 દિવસમાં જવાબ રજૂ કરવામાં આવશે, એટલે કે શું એમ કહી શકાય કે માતા પિતાની પરવાનગી હવે જરૂરી છે લગ્ન માટે? બિલકુલ ચોક્કસ હાર્દિક, અત્યારે તો જે માહિતી મળી રહી છે આપ જુઓ કે અલગ અલગ સમાજમાંથી આ મુહિમ ઉપડી અને એક જે એક ઓલ ઓવર એક જો સમરીની આપણે વાત કરીએ તો એવું ચોક્કસ છે કે ભાગીને પણ જો લગ્ન કરવામાં આવે તો પણ એ બંને પરિવારોના માતા પિતાની વાલીની સહમતિ છે તે જરૂરી છે, તેની વગર લગ્નની નોંધણી નહીં થઈ શકે। હાલાકી જે કાયદો છે, કાયદા જો ભારતીય કાયદાની વાત કરવામાં આવે તો ભારતીય કાયદામાં આવું ક્યાંય નથી લખેલું। ભારતીય કાયદામાં લખેલું છે કે 18 વર્ષથી પુખ્ત વયના યુવક યુવતી પોતાના મનપસંદ યુવક યુવતી સાથે લગ્ન કરી શકે છે, એ વિશેષાધિકાર આપ્યો છે। પરંતુ જો આ નિયમ લાગુ પડે તો પરિવારની જો સંમતિ ન હોય તો લગ્નની નોંધણી નહીં થઈ શકે એવું ચોક્કસ લાગી રહ્યું છે। પરંતુ હજુ પણ આ સમગ્ર મામલો હાર્દિક વિચારાધીન છે। અલગ અલગ જે સામાજિક આગેવાનો છે તે આ મુદ્દે સરકારને મળી રહ્યા છે, મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમને રજૂઆત કરી રહ્યા છે, ત્યારે આ મુદ્દે આવતીકાલે કેબિનેટમાં વિચારણા ચોક્કસ થઈ શકે છે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો હવે આવતીકાલે જે પ્રમાણે કેબિનેટમાં આ બેઠક આખો જે બાબત છે તેની ચર્ચા થશે અને ત્યારબાદ શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું, પરંતુ જે પ્રકારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે તે ખૂબ જ અગત્યના સાબિત થઈ રહ્યા છે।